નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હાલમાં ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની 185 દીકરી બાઓનો સન્માન સમારોહ યોજાયો। ગુજરાત ક્ષત્રિય મહિલા સમિતિ પ્રમુખ તૃપ્તિબા રાવલ અને પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર દીપુબા દેવડાની અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ। મોટી સંખ્યામાં રાજપૂત સમાજની બહેન દીકરીઓ અને સામાજિક આગેવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને થરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતા કુંવરબા જયપાલસિંહજી વાઘેલા દ્વારા અસ્મિતા સંમેલન અને મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ તૃપ્તિબાનું ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરાયું હતું અને 185 દીકરી બાઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહિલા પ્રમુખ તૃપ્તિબા રાવલે જણાવ્યું હતું કે આપણા બાપ દાદા સંસ્કારો પ્રમાણે શિક્ષિત બનો અને હળી મળીને રહો। સમાજની ખાનદાની કુમારી હોવી જોઈએ અને એકતા ટકાવીને આજના જમાનામાં આધુનિક અને ટેકનોલોજી યુગમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યારે હવે દરેક વ્યક્તિને મોબાઈલ ફોન વિના નથી ચાલતું, પણ ફક્ત પોતાના શિક્ષણ કાર્ય કે પછી સામાજિક કાર્યો માટે કાળજી રાખીને યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે। અન્યથા ઘણા બધા ગ્રુપોમાં અવનવા મેસેજ આવતા હોય છે, ત્યારે હવે દીકરી બાઓના માતા પિતાએ પણ આ અંગે ધ્યાન રાખવું જરૂરી છે। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। એની માટે આપણે એક સેમિનાર પણ ગોઠવીએ। બીજું ખાસ એવું કહું કે આપણા સમાજે હું ઘણી વાર કહેતી હોય સ્ત્રી સશક્તિકરણની આપણે વાતો કરીએ। સ્ત્રી સશક્તિકરણ આજના સમયમાં જરૂરી છે, પણ સાથે સશક્ત સ્ત્રીને બચાવી શકે એવો સમાજ